12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર એની અંદર ભાગ 2 એનું ચેપ્ટર નંબર 4 લક્ષ. તો આના પહેલાના સેશનની અંદર આપણે સ્વાધ્યાય 4 એનો જે સેક્શન બી છે એના દાખલા આપણે સ્ટાર્ટ કર્યા હતા. એની અંદર આપણે જુદી જુદી રીતે અવયવ પાડવાના દાખલા આપણે ભણ્યા છીએ. તો એ જ સેક્શનને આપણે કન્ટિન્યુ કરીએ. આપણે એક્ઝામ્પલ નંબર 4 સુધી દાખલા ગણ્યા છે. આજે આપણે સ્ટાર્ટ કરવો છે સેક્શન બી એનો એક્ઝામ્પલ નંબર 5. તો પાંચમો એક્ઝામ્પલ ની અંદર આપણે નજર કરીએ તો સેક્શન ડી જે તમારી ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 164 ઉપર આપેલું છે એના પહેલા 4 દાખલા આપણે કમ્પ્લીટ કર્યા. આજે જોઈએ એક્ઝામ્પલ નંબર 5. તો શરૂઆત કરીએ. સેક્શન ડી એનો એક્ઝામ્પલ નંબર 5. તો મને આપી છે લિમિટ x = 1/2 લિમિટ x = 1/2 અને 2x² + 5x - 3 2x² + 5x - 3 अपॉन 4x² - 1. તો અહીંયા જોઈએ સૌ પહેલી વખત આવો એક્ઝામ્પલ આવ્યો છે કે જ્યાં આપણને લિમિટ અપૂર્ણાંકની અંદર આપી છે. જો સૌથી પહેલા તો તમે નજર કરી જુઓ કે અહીંયા x ની કિંમત જે 1/2 છે હું ડાયરેક્ટ મૂકું તો 4 ગુણ્યા 1/2 નો વર્ગ કરું તો 4 ગુણ્યા 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 તો 4 4 કેન્સલ થઈ જાય. શું વધે? 4x ની જગ્યાએ અહીંયા 1 થઈ જાય -1 તો જવાબ શું આવે છે? 0. સમજાય છે કે અહીંયા જે જો x ની જગ્યાએ હું 1/2 મૂકું તો મારો જવાબ શું બની જાય છે? 0. તો 0 એ આપણા લક્ષ માટે અનિયત છે. તો હવે આપણે એના અવયવ પાડીએ તો = લિમિટ x = 1/2. ચલો 3 ની 4 ની રીતના અવયવ છે x² + bx + c ના સ્વરૂપની અંદર. તો આના અવયવ પાડવા માટે પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર કરી અંતિમ પદની નિશાની મૂકીને શું લાવવાનું છે? મધ્યમ પદ. તો 3 દુ કેટલા થાય? 6. 6 ના એવા ભાગ પાડો કે જેની બાદબાકી કરતા 5 આવે. તો જો 3 દુ 6 કરીએ તો 3 માંથી 2 જાય તો 1 વધે. તો એ ભાગ ચાલતા નથી. તો અહીંયા આપણે 3 દુ 6 6 ના એવા ભાગ પાડો જેની બાદબાકી કરતા 5 આવે તો એ કયા ભાગ પડશે? તો 6 એકા 6 6 માંથી 1 જાય તો 5. તો 2x² + 6x - x - 3 अपॉन. ચાલો જુઓ આની અગાઉના સેશનની અંદર આપણે જે એક્ઝામ્પલ શીખેલો એની અંદર આપણે આના અવયવ પડ્યા હતા માત્ર x² - 1. તો અવયવ પડતા હતા x - 1 અને x + 1. પરંતુ આની અંદર ખાલી અહીંયા મને 4x² - 1 કરી દીધું છે. તો અહીંયા x - 1 અને x + 1 કેમ આવતા હતા? તો x વર્ગનું વર્ગમૂળ કેટલું થાય? x અને 1 નું વર્ગમૂળ કેટલું થાય? 1. તો અહીંયા 4x² - 1 હોય તો એના અવયવ કયા પડશે? 4 નું વર્ગમૂળ કેટલું? તો કે 2. તો 2x - 1 અને 2x + 1. આવા અવયવો તમે તમારા ધોરણ 10 ની અંદર ઘણા બધા લસા અને ગુસા ચેપ્ટર ની અંદર શીખી ગયા છો. તો
તો 4x વર્ગ માઈનસ 1 એના અવયવ પડશે 2x માઈનસ 1 2x પ્લસ તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ઇઝ ટુ 1 દુત્યાંશ. હવે બંનેમાંથી કોમન કાઢીએ તો કોમન નીકળશે 2x તો વધશે શું x પ્લસ 3 અને અહીંયા શું વધશે આ બંનેમાં કંઈ કોમન નથી તો માઈનસ 1 અને બીજા કૌંસમાં વધશે x પ્લસ 1. ખાસ ધ્યાન રાખજો જ્યારે પણ નિશાની બહાર માઈનસની તમે કાઢો છો તો અંદરના કૌંસની નિશાની ચેન્જ થશે અપોન 2x minus 1 2x plus 1 તો is equal to limit x is to 1 દુત્યાંશ શું વધશે અહીંયા x plus 3 અને 2x minus 1 upon 2x minus 1 અને 2x plus 1 तो 2x minus 1 2x minus 1 कैंसिल થઈ જાય તો is equal to limit x is to 1 દુત્યાંશ શું વધે છે તો કે x plus 3 upon 2x plus 1. જો અત્યાર સુધી આપણે જે પણ દાખલા ગણ્યા ત્યાં તમને લિમિટ ધન પૂર્ણાંક સંખ્યા આપતા હતા તો આ બધું પછી ડાયરેક્ટ આપણે એની કિંમત મૂકી દેતા હતા પણ અહીંયા તમારું સાદુરૂપ આપવાની જે પદ્ધતિ છે એ અહીંયા તમારે કામ લાગશે કે જેટલી સરળતાથી તમે એનું સાદુરૂપ આપી શકશો એટલો સચોટ જવાબ તમને ભૂલ વગરનો જવાબ તમને મળશે. તો અહીંયા હવે આના કોઈ અવયવ મળતા નથી x 3 upon 2x plus 1 તો હવે આપણે આની અંદર શું કરીએ તો આપણી જે લિમિટની કિંમત છે એ લિમિટની કિંમત આપણે એની અંદર મૂકીએ તો ઇઝ ઇક્વલ ટુ ચલો x ની જગ્યાએ શું આવશે તો કે 1 દુત્યાંશ પ્લસ 3 અપોન જુઓ આની અંદર એક એક વસ્તુનું સાદુરૂપ આપતા હતા કદાચ 2-3 સ્ટેપ વધે તો એની ચિંતા ન કરો પરંતુ એક એક સ્ટેપનું તમે સાદુરૂપ આપશો તો ક્યારેય ભૂલ પડશે નહીં. તો અહીંયા આ અવયવ પાડ્યા પછી જે પદ વધે છે એની અંદર શું કરું મારી લિમિટની કિંમત મૂકું તો લિમિટ કેટલી છે તો કે 1 દુત્યાંશ તો x ની જગ્યાએ 1 દુત્યાંશ પ્લસ 3 અપોન 2 ગુણ્યા 1 દુત્યાંશ પ્લસ 1 તો હવે ઇઝ ઇક્વલ ટુ જો જ્યારે પણ બે પદ આપેલા હોય બે પદમાંથી એક પદ અપૂર્ણાંક હોય અથવા તો બંને પદ અપૂર્ણાંક ફરીથી જો કોઈ એક પદ અપૂર્ણાંક હોય અથવા તો બંને પદ અપૂર્ણાંક હોય અને વચ્ચે પ્લસ અથવા તો માઈનસ ની નિશાની હોય ત્યારે આ બે પદનું એક પદ બનાવવા માટે આપણે શું લેવું પડે તો કે લસા લેવો પડે. હવે લસા કેવી રીતે લેવાય તો આના છેદમાં 2 છે આ 3 ના છેદમાં કંઈ જ નથી તો એનો લસા કેટલો થશે તો 2 તો અહીંયા તો 2 છે તો 1 ના 1 પ્લસ ના પ્લસ આના છેદમાં કંઈ નથી જો કંઈ જ ના હોય તો ત્યાં શું હોય 1 કંઈ ના હોય તો શું હોય 1 હોય તો ત્યાં 3 લાવવા અહીંયા 2 લાવવા માટે આપણે અહીંયા આના છેદમાં 2 લાવવા માટે આપણે એને 2 વડે ગુણવા પડે તો 2 વડે ગુણીએ તો અહીંયા છેદમાં 2 આવી ગયા તો જ્યારે પણ ગણિતની અંદર એવો નિયમ છે કે જેટલા વડે તમે છેદને ગુણો એટલા જ વડે તમારે અંશને ગુણવા પડે તો અહીંયા 2 વડે ગુણો તો 3 દુ કેટલા થઈ જાય 6. અહીંયા તમે બીજી પદ્ધતિ પણ અપનાવી શકો છો જેનું નામ છે ચોકડી ગુણાકારની રીત. અહીંયા 1 આના છેદમાં કંઈ નથી તો શું હોય 1 તો 1 ગુણ્યા 1
એટલે 1 પ્લસ 3 ગુણ્યા 2 એટલે 6 અપોન 2 એકા 2. તો અહીંયા તમે કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરી શકો. ચોકડી ગુણાકારની રીત પણ તમે આની અંદર યુઝ કરી શકો છો. અપોન જો આ ખાલી આનું સાદું ભાઈ આ અપોન. હવે અહીંયા તો અહીંયા શું થશે? ગુણાકાર છે તો બે બે શું થઈ જાય? કેન્સલ. તો ત્યાં શું વધે? માત્ર 1 પ્લસ 1. તો હવે ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ 1 એટલે કેટલા થાય? 7 અપોન 2 અપોન કેટલા? 2. તો ઇઝ ઇક્વલ ટુ હવે આપણે એક આની અંદર નવો નિયમ શીખવાનો છે કે જ્યારે પણ બરાબરની એક જ બાજુએ કોઈ સંખ્યાને છેદમાંથી અંશમાં લઈ જવી હોય. ધ્યાનથી સમજો. બરાબરની એક જ બાજુએ કોઈ સંખ્યાને છેદમાંથી અંશમાં લઈ જવી હોય તો એ સંખ્યા વ્યસ્ત થઈ જાય છે. મતલબ એ સંખ્યા ઉલટાઈ જાય છે. આપણે એવા નિયમો શીખ્યા છે કે છેદનો છેદ અંશમાં જાય, અંશનો અંશ છેદમાં આવે. તો એના કરતાં આ નિયમ થોડો વધુ ઈઝી છે કે જ્યારે પણ બરાબરની એક જ બાજુએ કોઈ છેદની સંખ્યાને હું અંશમાં લઈ દઉં તો એ સંખ્યા શું થઈ જશે? વ્યસ્ત થઈ જશે. તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા 7 અપોન 2 છે. આ બે ભાગાકારમાં છે, એને મારે ગુણાકારમાં લઈ જવા હોય તો એ વ્યસ્ત થઈ જાય છે. 2 છે, 2 નો મતલબ શું થાય? 2 ના છેદમાં 1. તો ઉપર જશે તો શું થઈ જશે? 1 ના છેદમાં 2. તો બરાબર. હજી એક નવો નિયમ, જ્યારે પણ કોઈ બે પદ અપૂર્ણાંક આપેલા હોય અને વચ્ચે જો ગુણાકારની નિશાની હોય, કોઈ બે પદ અપૂર્ણાંક હોય અને વચ્ચે ગુણાકારની નિશાની હોય તો તમારે નિયમ ધ્યાનમાં રાખવાનો છે કે ઉપરનો ગુણાકાર ઉપર થાય, નીચેનો ગુણાકાર નીચે થાય. તો અહીંયા 7 એકા 7 અપોન 2 દુ 4 માટે લિમિટ x is to एक तो क्या होगा? 2x वर्ग प्लस 5x माइनस 3 अपॉन 4x वर्ग माइनस 1 बराबर कितना થાય? તો 7 ના છેદમાં 4. આ મારો તો અહીંયા ઘણા બધા નિયમો આપણે શીખ્યા છે. જે નિયમો આમ જોવા જાવ તો કે ધોરણ 10 ની અંદર તમારા લસા અને ગુસા ચેપ્ટર ની અંદર જે અવયવ પાડતા એની અંદર સાદુરૂપ આપતા પણ તમે શીખ્યા છો. તો આ એક્ઝામ્પલ સૌથી પહેલા તમે નોટ ડાઉન કરો. હવે આગળ જોઈએ
સેક્શન ડી એનો એક્ઝામ્પલ નંબર 6. એક્ઝામ્પલ નંબર 6 ની અંદર મને આપ્યું છે લિમિટ x is to -3 લિમિટ x is to -3 2x वर्ग प्लस 9x प्लस 9 2x वर्ग प्लस 9x प्लस 9 अपॉन 2x वर्ग प्लस 7x प्लस 3 2x वर्ग प्लस 7x प्लस 3. तो અહીંયા આની કિંમત મારે મેળવવાની છે. જુઓ, જો તમારો અવયવ પાડવાની અંદર કમાન્ડ હોય તો તમે આને ડાયરેક્ટ પણ અવયવ પાડી શકો છો. અને જો કોઈને એવું થતું હોય કે બધા અવયવ એકસાથે નહીં પાડી શકાય, બરોબર, તો અત્યારે હું તમને જે પદ્ધતિથી શીખવાડું છું એ પદ્ધતિથી તમે દાખલો ગણો. કેવી રીતે? કોઈ ફેર નથી. સૌથી પહેલા આપણે અંશના અવયવ પાડી દઈશું, પછી આપણે છેદના અવયવ પાડી દઈશું અને પછી આપણે લિમિટની કિંમત મૂકીશું, જેથી કરીને આપણે ભૂલ પડવાની શક્યતા રહે નહીં. તો સૌથી પહેલા આપણો અંશ કયો છે? તો અંશ 2x વર્ગ પ્લસ 9x પ્લસ 9. તો આના અવયવ કઈ રીતે પડે? તો એના માટે શું કરશું? તો પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર કરો તો 9 નું કેટલા થાય? 18. 18 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો કરતા 9 આવે. 18 ના એવા ભાગ પાડો જેનો સરવાળો કરતા 9 આવે તો શું થશે? ઇઝ ઇક્વલ ટુ 2x વર્ગ પ્લસ કયા ભાગ પડશે એવા? તો 6 તરી 18, 6 ને 3 9, તો 2x વર્ગ પ્લસ 6x પ્લસ 3x પ્લસ 9. તો હવે કોમન બબેમાંથી કોમન કાઢીએ તો આ બેમાંથી શું કોમન નીકળે? તો કે 2x. તો વધશે શું? તો x પ્લસ 3 પ્લસ આ બંનેમાંથી કોમન શું નીકળશે? ખાલી 3. તો વધશે શું? તો x પ્લસ. તો ઇઝ ઇક્વલ ટુ જે બે કૌંસ સરખા છે અને કૌંસ બનાવી દઈએ તો x પ્લસ 3 અને બાકીનાનો બીજો કૌંસ 2x પ્લસ 3 બરાબર. આના અવયવ પડી ગયા અંશના. હવે એવી રીતે આપણો છે છેદ કયો છે? તો 2x વર્ગ પ્લસ 7x પ્લસ 3. તો આના પણ એ જ પદ્ધતિથી આપણે અવયવ પાડીએ. તો આના માટે શું કરવું પડશે? તો 3 દુ 6. 6 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો કરતા 7. 6 ના એવા ભાગ પાડો જેનો સરવાળો કરતા 7 આવે તો ભાગ પડશે 6 એકા 6. 6 ને કેટલા થાય? 7. તો અહીંયા 2x વર્ગ પ્લસ 6x પ્લસ x પ્લસ 3 તો બરાબર. હવે કોમન તો અહીંથી કોમન નીકળશે 2x વધશે શું? તો x પ્લસ 3 અને આ બેમાંથી કઈ કોમન નીકળ્યું નથી? નીકળ્યું તો પ્લસ 1 અહીંયા વધશે x પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ જે બે કૌંસ સરખા છે અને એક કૌંસ બનાવી દઈએ x પ્લસ 3 અને બાકીનો બીજો કૌંસ 2x પ્લસ. તો આપણે શું કર્યું? સૌથી પહેલા તો જે અંશ અને છેદ આપણને એક સાથે આપેલા હતા એને આપણે અલગ અલગ અવયવ પાડી દીધા અને હવે આપણે કિંમત મૂકીએ કે લિમિટ x is to -3 શું આપ્યું છે આપણને? 2x વર્ગ પ્લસ 9x પ્લસ 9 અપોન 2x વર્ગ પ્લસ 7x પ્લસ 3. તો બરાબર. લિમિટ x is to -3. ચલો આના અવયવ ક્યાં છે? 2x વર્ગ પ્લસ 9x પ્લસ 9 ના અવયવ આપણે અહીં પાડ્યા. શું આવે છે? તો x પ્લસ 3 અને 2x પ્લસ અપ
2x વર્ગ પ્લસ 7x પ્લસ 3 ના અવયવ એના અવયવ પણ આપણે પાડ્યા છે તો એ અવયવ કયા છે તો x પ્લસ 3 અને 2x પ્લસ તો ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 3 શું થઈ જાય કેન્સલ તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x is to -3 શું વધે છે 2x plus 3 upon 2x plus 1 તો અહીંયા હવે આના કોઈ અવયવ પડતા નથી એટલે આપણે શું કરીશું ડાયરેક્ટ એની કિંમત મૂકીએ તો 2 ગુણ્યા -3 પ્લસ 3 upon 2 ગુણ્યા -3 પ્લસ બરાબર જુઓ -3 ગુણ્યા 2 કરશું તો જવાબ આવશે -6 પ્લસ 3 અપોન અહીંયા -6 પ્લસ 1 તો ઇઝ ઇક્વલ ટુ -6 પ્લસ 3 તો કેટલા વધશે -3 -6 પ્લસ 1 કરશો તો જવાબ વધશે -5 તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા માઈનસ માઈનસ શું થઈ જાય કેન્સલ તો વધશે શું ખાલી 3 ના છેદમાં 5 તો છેલ્લે આપણે જવાબ લખી શકીએ તો માટે લિમિટ x is to -3 2x square plus 9x plus 9 upon 2x square plus 7x plus 3 is equal to 3 ના છેદમાં તો આ આપણો ફાઇનલ આન્સર તો અહીંયા જો કોઈને એક સાથે અવયવ પાડવા હોય તો એ અહીંથી ડાયરેક્ટ અવયવ પાડીને દાખલો ગણી શકે અને કોઈને આ પદ્ધતિથી દાખલો ગણવો હોય બરોબર એવું લાગે કે એક સાથે બધા અવયવ નહીં પાડી શકીએ તો એ અંશ અને છેદના અવયવ અલગ અલગ રીતે પાડી શકાય અને પછી આ પદ્ધતિથી દાખલો ગણી શકાય તો આ તો તમારા સેક્શન ડી નો એક્ઝામ્પલ નંબર 6 તો આ એક્ઝામ્પલ નોટ ડાઉન કરો